હું કોણ? વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલનની પરિસ્થિતિમાં પ્રચંડ વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ને ત્યાં ભારે તારાજને વિનાશ વેરે છે. જો મારાથી બચવું હોય તો દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી દો. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો. ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. કે સમુદ્રમાં તૂફાન આવે, ઊંચા ઊંચા મોજા આવે, સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી એટલે હું કોણ? સમુદ્રમાં તૂફાન આવે, ઊંચા ઊંચા મોજા આવે અને સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી એટલે હું કોણ? હું આવું ત્યારે મારી સાથે બધી વસ્તુ તણાવી લઈ જાઉં છું. મારાથી બચવું હોય તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. ઊંચાણવાળી જગ્યા ના છોડશો. સુનામી જોવાનો પ્રયત્ન ન કરો. રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ રહો. પાણી કે ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગાણની જાણ તરત જ કરો. બધાને પાણી વગર ચાલે તો આખા ગામ તથા શહેરમાં હું વધારે વરસાદ પડવાથી અચાનક આવું છું તો હું કોણ? હવે મારાથી બચવું હોય તો ઊંચા વિસ્તારોની માહિતી રાખો. પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર રહો. ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દો. પ્રાણીઓને ખુલ્લેથી છોડી મૂકો. તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો. રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર ઘરની બહાર ન જશો. સાપ વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહો. વિશાળ જંગલમાં બધા પાનમાં દર્શનથી અચાનક આગ લાગે તો હું કોણ? મારાથી બચવું હોય તો સળગતી બીડી કે સિગરેટને બુઝાવ્યા વિના ફેંકવું નહીં. આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવી. જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઈનમાં આક્ષેપ થતા. દેશને અગરના ગોળા જેવો ગરમ. જમીનમાંથી હું બહાર નીકળું છું એટલે હું કોણ? જ્વાળામુખીનું કારણ મેન્ટલ બ્લૂમો હોઈ શકે છે. જો મારાથી બચવું હોય તો ઘરની લાઈટો બંધ કરવી. દૂરના વિસ્તારમાં વસવાટ કરવો. ટીવી, મોબાઈલ કે રેડિયો માંથી સમાચાર સાંભળવા ગભરાવું નહીં. તમારી પાસે જરૂરી સામાન રાખો જેમ કે દવા, પાણી, ખોરાક, પૈસા વગેરે. સરકારની સૂચનાનું પાલન કરવું.